આવો ભાઈ ઉતરો. મોમો મોમો એ મોમો મારો બપમ ગાડી લાયો. આ લાયો પણ આ જો. મોમા જેટલા દરજ આવતા હતા મોમો જો. આવ લાયો. કશું નહીં લાયો આલુ સો પણ ઉતાવળ કરે ને. આ તાર મમ્મી ને આ જો ઘેર છે. ઘેર છે ને. મોમા હું લાયો બ્રો. ઉતાર લઈ લે ખાવાનું લાયો છું. મોમા હા. હું લાયા છે તો કે જલેબી મારો ભણો જલેબી કરતો તો કદાચ તો ગાડી લઈને જલેબી લઈને જવા દે ભણાવો લે. સારું કર્યું મોમા હું તો તમારી કેટલા દાડાથી વાત જોયો છો. મોમા બેહો. મમ્મી એ મમ્મી ઓ મોમો આયા છે. મમ ભાઈ આયા છે. ઓ વાહ ભાઈ આવો કીધું. ઓ બોલ મજામ. હારું હારું હારું. હું પાણી લાવું. આ મોમા હા અને કમલ લાયો. પેલા ભાઈને બોલાય કે ગાડી વાળા છો જા એ હાર નકા પાછા કેમ એ ભાઈ અંદર આવો. ઓ બોલાવા પણ એ મોહમ્મદ થાય. મોમો તો હા. આવો મોમા. તારે. હા મમ્મી પોણી લાય મોમો આયા છે ખબર નહીં પડતી. ભણા મારા ભાઈબંધ છે એટલે ગાડી લઈને આયા. ઓવા મમ્મા કોઈ તકલીફ તો નહીં પડી. કશું તકલીફ નહીં તું જલેબી કરતો તો કા એટલે મેં કીધું કા જતા બાદે. ના ના હારું કર્યું મમ્મા લાયા સાંજની વાપરી હતી. આ મમ્મીને તો લઈ લઈ આવતો પાછો. આયો તો સ પણ કાઠું સ આ ગમે તે કોક લઈને આવ્યો. ઓહો મોટી ગાડી લઈને આવ્યો છે ને. આ ગાડી લઈને આવ્યો છે પણ કોક તો હશે જ ઓમો. આવો પપ્પા ખબર નહીં પડતી તમને તો. મોમો આવ્યો તો બેરાવાનું. ભણા રોવડાવતો જ નહીં પડીને. અરે મમ્મા શી વાત કરો છો. જેટલી મમ્મી પપ્પાને ધોન નહીં રાખતો ને એટલી વાની હું ધોન હા. રાખું. તારાના 200 રૂપિયા વપરાવે છે નહીં. અમે નેની સાથે વપરાવા તો ખરા જ કા ઘડી કલ્લા લઈ જાય. મામા હું મામા એ ખાવાનું લાવ્યો છું અને એને હોશિયાર છે પાછો. લે ખમણ છે જલેબી છે લઈ લે. આ જીરી હોવાની. હા, રિહાય તો ખરા જ. નાવા તો નોંધવાનું કરે હું. લેડો હું અને હું કહેતો તો બોલ ભાઈ ના અંદર 2000 રૂપિયા ભાડું ગાડીનું. મમ્મી હું જોઉં છે પપ્પા હું આ દેખ. મારા બહાન છે એ ઘરમાં પડ્યા. આવજો આપણે પપ્પા તમે જ વાત કરો છો. આપણે તો ભાઈ બસ એમના માયા છે પણ આપણે ખાલી હાથે ના જવા દેવાય. આપણે મહેમાન કે એટલે ઓવા મમ્મા આવાજ પર કતા નથી. હાલો આપણે ડીઝલ ના આપણા જેટલા મને બધી ખબર છે મેઠા તું ઓછો નહીં. મેઠા જાડો મૂળ કાઢી એવો છે એમનેમ નહીં આવ્યો. હાલામાં મમ્મી આલવા તો પણ કે જેટલા બધી ગાડી લઈને બાપડા હોય મેળવા આયા છે. ગણનાથ છે આલે તો કશો વાંધો નહીં તમે તાર ફોન કર્યો. ફોન કરશો ને એટલે આવી જજો પાછા. હારું શાંતિથી જજો. મામા બેહો. ઉતાવળ કરતા રાખ. ભણા મારા ખાસ ભાઈ બનશે રૂપિયો નહીં લેવા પણ આટલા એટલે ડીઝલ ના હાલવા પણ કર. વાત પર કે 5000 કીધા હોત ને તો મારી મમ્મી આલી દે પાછી. ના અને સ્પેશિયલ આવ્યો છે ખબર હાલ નતો આપવાનો પણ આ તું કહેતો તો કહું જલેબી લઈને આવો એટલે મેં કીધું ભણા જલેબી લઈ આવું. મામા હા. મારા પપ્પા ખરા ને એકદમ કંજૂસ છે. હું જેટલા દાડા નહીં હોય ને તો 15 દાડાથી કહેતો તો કે મને જલેબી લઈ આલો પણ આને નહીં. કાલ નતો લાવ્યો લે ખમણ. આમાં બોલશો નહીં ભણિયાને ખોટા લાફા મેલ્યા વગર. અરે ને બંધ થઈ જજે બંધ થઈ જજે. આમાં તાર મમ્મી પાછી બોલશે બોલે નહીં આ કડવાજીને લાફા મેલ્યો આયા શરો વલાસ. બંધ થઈ જા જલેબી ખાય જલેબી પણ કાલ તો ખમણ લાવ્યો તો તોય ક્યાં લે કશું લાવતા નહીં. પણ જલેબી નથી લાવવાની. મામા જલેબી ભૂલી ગયા હતા. હા ઘરમાંથી ખાજે કોક આવતું જતું હોય તમારા પાસે નજર લાગે ઈ ઘરમાં બેહીન ખા તાર મોમો બેના ભેગા બેહીન ખો. મામા જોજો. હમણાં પાછો મોદો પડશે તો દવાખાન લઈને જવું પડશે ઘરમાં બેહવા દો કે જલેબી સા તો નજર લાગે જજે કોણ અમાર તો કશું નજર નહીં લાગતી. કોઈ બેહીન ખાતું તાર. હે કળવાજી રોવરાય કરું છું મને ના તો કહું છું બુન આટલી બધી તકલીફ નહીં આલો ભણ્યોને ખોટો રોવરાવો તો ના હોય તો પૈસા મોકલાવું કાલે પૈસા મોકલાવું 2 લાખ રૂપિયા તારે પણ આ ભણ્યોને બે હાચવો ખોટો તમે રોવરાવો છો તમે તાર બનાવવાનું શીરો છે તોય ચાલશે મગનું શાક કરો દાળ ભાત કરો બીજું કોઈ કરવું નહીં બસ બીજું કશું નહીં બનાવું હા તો કશો શીરો બનાવો તો નહીં રાતની વાત રાતી બધો મજામ છે કહેતા હતા કે જય શાંતિથી 2-3 દાડા રહીને આવજો ઉતાવળ ના કરતા મોમા હા. આવવાનું તો આપણે બે ભેગા બેહીને ખાઈએ. કશો વાંધો નહીં બેસવા
સારું. તાર મમ્મી રોધવા થાય બરોબર વાહ વાહ. અને ખાવાનું તો લાવી દેવાનું તાર મમ્મીને કહેવાનું તાર પપ્પા ના લાવી આલું તો કશો વાંધો નહીં. આ મામા એક દાડો ખબર છે આપણે ત્યાં ગામમાં જતા ફરવા. ઓહો, આપણું ફોન લઈ આવીને કોકરા ઉપર પિચકારી મારી હા, ઓહો, આ લાફો મેલ્યો આનો પાછળ બધું એ હાથ છે મને ઈજીને આખરે પેલું કૂતરું ઓન પડ્યું અને તમે ધોતિયું પકડે 10 સળિયા ઓબલી ઉપર. પણ બહુ યાદ રાખે છો મામા બધું યાદ નેનો છે તો મને. પણ યાદ તો બહુ રાખે છે મામા હા. ખાસી બધી લાયા હોય એવું લાગે છે હો. મામા હું એકલો જ છું. માસુરી તો નહીં ખાધી પાછી. એ તો થોડી ચાલવાની ને ઉધરો થાય ના કે એટલે ઓ મામા મામા પણ તમારા આટલી જફા કરાય થોડી જ લાયા હોય તો. થોડી આમાં ભણ્યા ઓલે થોડું લઈ જવાય મામા આટલો બધો પેકિંગ. બહારની હવા ના થાય ને મોં એટલે બગડી ના થાય તો એ સાચી વાત છે હો, મામા. હમણાં ગાડીનો ગેસ પી જાય તો મામા એ સાચી વાત છે. જલેબી બગડી જાય મોમાની લાયેલી બધી હાય. મામા આટલો બધો પેકિંગ ને કદ ગુંજરું આવું છે. આ રાજસ્થાનનો કારીગર હતો જલેબી બનાવવામાં ઓવા આ તો એક ગુંસળું કેટલાનું આવે છે ખબર છે તને? ઓહો ઓહો. એટલે ના તો ખાઈ લેને બેહીન ઘરમાં મેં લેવ હાથ પછી કહું. તાર મમ્મીને બોલાવજે તાર મમ્મીને બોલાય મમ્મી હું છે? મામા બોલાવે છે. હું તો રોતું છું ને. બોલ તમે રોધવાનું કરો હું આવું ડાળ મેલી છે ડાળ. તેજાજીની થઈને આવું ચા પાણી કરીને પણ બે હક જવાય છે સોતી છે. હજી રોધા એટલી કર થઈને આવું કરવાજી કોઈ ના ઈકન જવું નહીં હોય બેનો ખાઈ શાંતિથી. પણ તો તેજા પણ નીકળ જોઈશે. હમણાં પાછું કોક કહેતો તેજોજી કે મારા ખાસ મિત્ર હતા ને આયા ના એટલે જતો આવું કરવાજી ચા તો પીતા નહીં પાછા. ચા નહીં પીતો હારું હારું જો હો હારું. આ રોધા એટલી કર આવું હાથ જતા સારું જવાનું નહીં પાછું. હાર હાર રહેવાનું છે કીધું છે કે ઠીકી રજો બુનાઈ કરો અમે કશો વાંધો નહીં સોરી રો. સારું કશો વાંધો આવું ચા પાણી કરીને તેજાજીની કરવાજી હો કશો વાંધો નહીં. આબુ ના ઘેર રહેતું નહીં આબુ કોકતા મમ્મી ટોપું કરાવો કે હારું બેજા. એને નહીં ટેરકાવો તમે લઈ આવતા કશું નહીં રોવરાય કરો તો હા, પાણી જો તમે આવું. ભાઈ જતા હતા. હું આવું હો ચા પીને પાછો આવું છું તને શેમ ખબર નહીં પડતી શું અઠવાડિયું રવા દેવાના છું ઓન ભાઈ બધું પૂરું કરી નાખશી. કોઈ હું હતો કે એક ટન ખાવું કે. મને ખાવાનો વધો નહીં પણ આ જોત્યોથી ડખલા લાવશે અરે આમ હોય તો હું હોકન જે પણ જવા દે નહીં હોય ને. હું જવા દે હમણાં જોજે હમણાં કોક ડખો લઈને આવશે હમણાં હાલ પાછા પૂરો ફોન કરો હું તે. આજકાલનું નહીં ઓળખતો ઓન તો કાયમીથી ઓળખું છું અરે આવું ને એટલે મારો વખો આવત રે આવું ને એટલે મને તો હમુર દુએ ગમતું નહીં પણ હું કરે યુવાની બૂન વાયકા હાલી છે ને એટલા પહેવા દઉં છું ઘરમાં ના ગમો તું ઓન પહેવાય ના દઉં અરે શું જલે હું લાતા મોમો મામો લાયા જલેબી. તે બધી ખાઈ ગયો પાછળ હું નતો તાર મમ્મી હતી અમને નતું ખાવાનું હું ખાઈ નહીં ગયો. આ ગુંસરું એક જ હતું મોય. આ એક જ લાયા હતા ઓવા મામો એમ કહેતા હતા કા ખરો ને બનાવટી રાજસ્થાન થી લાયા હતા. ઓહો કાગળનું તો કેટલું પેકિંગ કરી લાવ્યો છે અને એમાં એક જ ગુંસળું મામો કોઈ રાજસ્થાન થી લાયા હતા બનાવવા હા જલેબી. સોય રાજસ્થાનનો કારીગર ના હોય આ તો તમે બકાવો છો એક ગુંસળું શક્તિ આ કોકને નાખી દીધેલું છે કૂતરા બૂતરા નેરે લઈને આવ્યો છે વેટિંગ કાગળમાં મને ખબર કા ગુંદરમાં ગુંદા ચિંગુસ છે ચિંકુસ તમે પણ મમ્મા નહીં કહેવાનું કહ્યું. પાછો બોલ્યો મમ્મી કહી ગયો. મને ખબર છે અરે ગમે તે શક્તિ આ 5-10 રૂપિયાનું લાવી ગુંસળું અને પછી બધા કાગળ વેટી લાવ્યો અમો આ શું આગું છે 5 કિલોમીટર છે હેડીને આવો ને તોય વૈકાણ આવતો રહો અને કે સ્પેશિયલ ગાડી મારા ભાઈબંધી કરીને આવ્યો છું એમ કરીને 2000 રૂપિયા ભાડું ઓલાવ્યું રિક્ષા કરી હોત ને તો 100 રૂપિયામાં હોય ઘેર આવી જોત પણ આ મારું ઘર કાઢી નાખવા બેઠો છે બીજું કશું નહીં 2000 રૂપિયા વધના લાય આ તો જોડે ના મળતું હોય ઝાડ હોય ખંચેડતો હોય એમ મનો ના મનો અરે આવ્યો છે ને વખો તો સાજ મારા કડવા કોક કરીને મને કાઢવાનું કરવું પડશે ને તારા વખો છે આટલા આવ્યા ને કીધું ભેગો થવા ના દઉં તો પાછું એવાનું ખોટું લાગે એના કરતા કીધું ના હોય તો ભેગો થતો આવું અને ચા પાણી તો ચા તો પીતો નહીં પણ કીધું ભેગો તો થતો આવું ચા ના બોલા દવા થાય ઓહો ફૂલજી આવો. હું છે તેજાજી ઓહો અત્યારે હું અરે હવે એવો ચા પાણી કરી દીધો હોય આવ્યો કીધું મારા ભાઈબંધ ભેગો થયા આવું તેજાજી ને નકા પાછા સમાચાર મળશે ને તો કે એટલા આયા હતા વેકન ના આયા મને મુન્નાઈ. ખબર હતી તમે આવો ને હા. એટલે મારા ઘેર આયા કન રોજ ના ને મારા તો જેટલા ભાઈબંધો હોય ને ગામમાં એ બધાના સમાચાર લેવા પડે નહીં જતો રહું કાલ દાડા જેવી સમાચાર મળે તો કે આયા તાર હોય ના આયા એવું તમે થાય તમારા બુનના ઘેર આયા હોય ને તો એક ટોટિયો ઈકન હોય અને એક ટોટિયો મારા ઘેર હોય એક તો વાર રાખવો જ પડે બે બાજુ રહેવું હું પડે કહેતો હતો
હું ચાલે છે કે મોટો બીજી નહીં લાવો, શાંતિ? શાંતિજી બેહો. મોતાની જરૂર નહીં આપણો આપણો શોખ ભાઈબંધની છે કે શોખ આપણે પર મારું નહીં, ચિંતા નહીં, મોતાની કોઈ જરૂર નહીં. આપણે મહેમાન જેવું રાખીએ. કશું. આપણે તો ભાઈબંધ યાર. હું ચાલે છે કે બીજી શાંતિ બસ, ને મજા છે. હમણાંથી આવ્યો નતો કે હા. એટલે કીધું ના હોય તો 2-4 દાડા રહી આવું. અને ઓસામ પૂરું પાછું શું હતું, 2 દાડા છેડ આપવાનો હતો, પણ પેલો ભણો ખરો ને જલેબી લઈ મંડ્યો તો. હા? ઓવા કે મામા જલેબી આલી દો, પાછો જલેબી લઈ સ્પેશિયલ ગાડી લઈને જલેબી લેતો આવ્યો. તવન તો ભારી ખુશ થઈ જાય કે માર મને પાછું પૂછે. હા. હમણાં કે માર મોમો છે ને આપવાના હે. મેં કીધું આવશે લે તો થોડા દારો. અરે મને એ જેમ આ ભણિયાનું હભળે એટલે હું કરું કયો ભણિયાના બોના મારા ભાઈ આબા થાય કે ફૂલજી, હા. હમણાંથી કંટાળે હું ના હોય ને તો યાર લઈ આવું. ના અત્યારે નહીં, એક નંગ લેતો. અત્યારે નહીં ના ના 4 દાડા રહેવાનો છું. છેલ્લા યાર હું અઠવાડિયું નો. અમે કાલે કરીએ છીએ બધું. મારા હંગાથી જોડી રહી યાર. કશો એટલા નહીં. મજા નથી આવતી લેવાની. અમે મોય કર્યો આવ્યો હોય નહીં આવી જતો મુનારી મોડી કમ્પ્લેટ તો છે એની ચિંતા કરશો નહીં. જીવશું જાગશું ને ચૌદી ભેગા જ રહું. પણ 4 દાડા રહેવાનું છે કમળા, એટલે 4 દાડા પછી કરીએ. એક જ દાડો જવા છે, આજનો દાડો જવા છે, પહેલો દાડો છે. મારા 4 દાડાની વાત જોવાની. હજી પહેલો દાડો છે બેહન. આ મજા આવે, નહીં કરો. આમાં જપ નહીં થાય જો. અમે રાખવું જ પડશે. હજી પહેલો દાડો છે, હમણાં પાછો કોક નખો થાય તો મારા ભાઈ રવાની ઉપાધિ આવે. આમ તો 4 દાડા છે ને હજી શેરડી, એટલે ચિંતા નહીં. એટલે ડખો તાલે તેજો નહીં બેઠો ગોમો. તેજાજી તમારી ચિંતા નહીં, કાકા ગામમાં કોઈની ચિંતા મને કોઈ નહીં ઓળખતું. આપણે આખું ગામ ઓળખે મને એકલું એટલે આખા ગામને ખબર પડે કે મહેમાન આયા. આપણે ઘણા પેક મારી નીકળે એટલે ગામમાં કોઈ બોલ જ ના. એ તો મને ખબર ખબર છે ઝઘડો કરશે. કોઈ નહીં, પણ 1.5 કિલોમીટર સુધી તમારી બૂમ છે મને બધી ખબર છે. હમણાં જોતો ને પેલી ચોકડી ઉપર તે તમારે સંભાળ્યા હતા. હા? ઓહા કોક અડધી ખાવા જતા. ઓવા. ઓહા એ હોટલ વાળો ભાઈ કહેતો હતો મને જબરી ખાધી હતી હો. કે તેજોજીને આયા હતા અડધી ખાવા. તે કે કોઈ અડધી ખાધી. એ તો મહેમાનો લઈ ગયો તો. હા, સમાચાર તમે દુનિયામાં રખો ને તો સમાચાર તો મળે જ મને. ગાડી તૈયાર જ હતી એ દાડા તો. હોટલ ઉપર જોતો હા. તે ભાઈબંધ કે આવો ચા પીવા બેઠો અને વાત નીકળી કે હમણાં આયા હતા તેજોજીને અડધી ખાવા રાતી તે કે જોર ટટકાવતા હતા. મેં કીધું અડધી ના તો શોખીન છે. જબરી પાવર. તેજાજી હા. એવું વળી કોણ મહેમાન આવ્યું તું શિયાળામાં પાછા હોટલમાં લઈ ગયા. અલે આ આદર્શી પેલા કારભા ખરા ને મારો મિત્ર. ઓહા. એ રહ્યા હતા ને પાછા ભોયન થી અજીતભાઈ હતા. અજીતભાઈ મોટી ઓહો, ભાઈ પછી અડધી જેલો ખાવા છું ગયા. પાછો હું. હા? ઓહો, જે જબરા અડધી ખાવા જતા બધા ભેગા ઓહો, થઈ. અડધી ખાવા. ના, ના, હારું કર્યું. હું કેવું? મહેમાનો તો હાચવા. કોક દાડો ખરા ને રસ્તામાં ભેગા છે ને તો મોઢું મળ્યું ના. અમુક ચૌદ માણસો માણસો. એવા હોય તો પાછા પાડીને હંતાકી ચા પાવી પડશે. ફૂલજી હા. આખો વલ લેતો અત્યારે હાલ જ જાઉં તારે બેહો. તમે બેસજો. સમ હજી તો 4-5 દાડા રવાસો ઉતાવળ નહીં કરો. આજનો દાડો ખાલી ત્યાં મુન્નાઈ રહું અને પછી કાલથી ચાલુ બધું. ચાલો ધમધો કાઢ. અને હું તો કહું છું લાઈન મેલો ઠેકોણ. આખો લાઈન મેલવો છે. હાઉ. પછી શાંતિ બે જણા ઠોકે. કશો વાંધો નહીં. ઓહો. અને કોઈને ખબર ના પડી તો ના, પાછા ઘેર મેં કઈ ના આવે ને. અલગ રૂમમાં બેસ્યું. હા, શું કીધું? એ તો કે અને મહેમાન તમે તો વાતો- યાર ચા પીતા નહીં એમ એ પીવો છો ખાલી. ચાનું આપણા તમે હોય ભેગા થયા રોમ વ્યસન રોમ નહીં કર્યા ને, તમારે. એટલે ચા ને બધું આવી ગયું. બરાબર. આપણા વ્યસન કશું નહીં. ચાનું વ્યસન ઓકે? નહીં. એક જ. જો ચોટો લઈએ. એક તો જો. બીજી વ્યસન કશું નહીં આપણે પાછું. નહીં બીડી નહીં મસાલો. ના એવું કશું નહીં. કદી નહીં. બરાબર. આ સુધી હજી બીડી કદી મોઢા નહીં હેડાય. હા? ઓવે, આ નાનો છોકરો અત્યારે બજારમાં જતા જોતા હોય ને તો પેલી દોડી ખેંચતા હોય સિગરેટો જોજો. ના પણ પીવાય. આપણે એ વ્યસન નહીં. હાલવા વાળા કોકે કોખો લઈને આવું પાવા, પણ આપણે બરાબર. વ્યસન એવું નહીં. ખાલી આ. હારે શું હતા કીધું? શું કીધું? તઈ તાર લાઈન મેલો. હું લાઈન મેલું. ઓ પાછા ઘેર કોરસી કી રોટલા તૈયાર થઈ જાય. ઓવે. હું જાઉં હો. હા. લાઈન મેલો. માણસ તો જોરદાર માણસ છે. ઓનું નામ ભાઈબંધી કહેવાય. હગો એક બાજુ રહે એવો માણસ છે. જોતા નહીં કે ના હોય તો એક નંગ લઈ આવું મોટો બાટલો. લાઈન મેલવા દે પછી કાલે મહેમાનની ખબર છે. કોઈ બેહી નહીં રહેવાનું, કોઈ મારી પૂજા નહીં કરવાની. ખેતરમાં તારો ભા કોમ કરશે. ના હું નહીં જાઉં. આ તો મોમો આયા છે, હું થોડો એકદમ જવાનું. એટલે મોમો આયા એટલે કોઈ ઘેર રહેવાનું હોય. ખેતરમાં કોમ કોણ કરશે? તો મોમાન કોણ આચાવશે?
અલે હું નહીં. ના તમે નહીં આવતો મને ખબર છે. મારો મામો આવે ને એટલે તમે જબ્બર કાયા તો છો. મામા તો હું જ આજ પણ અરે જ્યાં છો. હા મારા મામો એટલે કા ગોમ ના મામો એટલે ફરક. અરે કોક કરાવશે બોલા કળવાજી બે જણા વાટ જોઈને જ બેહી રહ્યા તા ખો. મામા આવો, ખબર બેહો. નહીં પડતી. આ બોનો ઘેર એકલો વાત જોઈ રહ્યો છે ને તમે આખા ગામમાં ફરી વળ્યા. અરે હું કરું પાછો તેજોજી કી જમવાનું બનાવી દઉં. મેં કીધું ના તમે રમાડા કરશો ને જમવાનું બની ગયું એટલે છે. હોય ઘર નહીં. હા ઘર નહીં ઘર સ પણ ભાઈ એવા નહીં મારા તેજોજી. મામા. આ તો વાયકણ તો હોય પણ હમણાં હાલ પાછા હોટલ ભેગા કરી જમવા મને. હા કોઈ નહીં એ તો જવાનું. મેં કીધું હોટલ નું ખાતો નહીં હમણાં થોડા દાડા ડોક્ટર ને ના પાડી શકે ઓય, એટલે ખબર છે. મામા ચિંતા કરવાની જરૂર નહીં. હું ના હોય અમે જઉં છું. કશો વાંધો નહીં. ના હોય તો આવતું તમારા મીઠાઈ. કોણિયાને ક્યારે બિહારી ફરતા હોય તો તેરી અરે ખભા બિહારીને ફેવરું મારો પોણિયો છે થોડો કઈ પરપારો છે. બગડી જશે હમણાંથી કશું કામ કરતો નહીં. કશું કળવાજી બગડી નહીં જો તમે ટેરકાય નહીં કરો એકના એક પોણિયો છે નહીં કોઈ બે ચાર પોણિયા તે હાચવવાના. એટલે કેવું તો પલા કે બધું સાચું. અમે કીધું તો છે પોણા થાય એટલું કામ કરવાનું હો ભાઈ. કશું નહીં કશું કરતો. અને તાર મમ્મી ટેકો વધારે કરાવવાનો ઘેર કોઈ આગું પાછું હોય ને તો તારા કામ કઈ નાખવાનું. કશું ટેકો ના હોય નહીં. ને તો તમે હોય જ રહી જો. અરે પોત દાડા રહેવાનું છે પોણા. બસ પોતદાર જ. હો ઘેરથી કહીને આવ્યો છું કીધું પોત દાડા રહીને આવ્યો બુંદાઈ કઈ આવ્યો છું એટલે કશો વાંધો નહીં મામા. એ મામા હા. તમે વધે જતા રહો છો ને એટલે મારું મન છે લાગતું જ નહીં. મામા ના હોય તો તમે હોય જ રહી જજો. પછી ઘેર કામકાજ કોણ કરશે? તાર કામકાજ મોમાને કોણ હંગાતી કરશે? જજે. ઈકણ. એ પોણા આવ્યો છું મને કે ઘેરથી તો ના આવ્યો પાછો. હેલો હલો હા કોણ બોલ્યું? નાવર છે કોઈ અવાજમાં ઓળખો નહીં પડતી. જોરોજી બોલો. અરે હા, જોડોજી જોડાવાળા ઓળખ્યા બોલો. અમે તો તમે ઓળખતા છો. અરે ના ઓળખું એવું બને નહીં પણ આવું છે વાતાવરણ હમણાંથી બધું ભેગું એવું થઈ ગયું છે કોઈને શરદી ઉધળો થયો હોય તો અવાજ બદલાઈ ગયો હોય જોડાજી. બોલજે હું કેવું છું હા બોલો. આપણે પેલા પૈસાનું શું કર્યું? અરે પૈસા તો તમારા ઘેર લાયેલા જ પડ્યા છે પણ અમે ઘેરે શું હતા તમે એમ કયો? તમે મારી વાત છોડો. આજે મને પૈસા લેવાનું કરો. મારે પેલા છોકરાની ફી ભરવાની. આ ચાલે ફી ભર્યા વગર ચાલે એવું નહીં યાર. આજે પૈસા તો હલવાના જ છે લાયેલા છે પણ ઘેર આજ પાછું ઓસામપુરું કોઈ નહીં હોય બધો જોશ બાર ગાડી કરીને અને હું આવ્યો છું બુંદાઈ. જઈને આવ્યો તમારે ઘેર તારું મારેલું હતું. હા એટલે બધો સવારે વહેલો ગાડી કરીને નીકળી જાવ છો કે તમે કાલ જઈ આવજો અને હું જવાનો છું બુંદાઈ. તે નાવા દે કામ કરો ને હા પણ પૈસા લાયેલા પડ્યા છે ને હાલવાના છે. હા. હું એક કામ કરો હા આપણા કળવાજી નું ઘર તો જોયું ને જોયું. બુંદાઈ ઓ ઓ તમે તાર ત્યાં આવવા હું હાલી દેવું હેડો હાર તો અડધો કલાકમાં આવ્યો હોડો હું. હો એ હાર પૈસા થોડાજી ચિંતા નહીં કરો તમે તાર હેડે હોય આવો એ આવ્યો હો. હમણાં તમે તાર દુનિયામાં જો ને તોય પૈસાનું સેટિંગ જ હોય મારે આગું પાછું કદી ના હોય. એ હારડો. આવો હા મારો વર્ષો કોકનો ફોન આવ્યો છે બીજા કોઈનો નહીં હોય ઉઘરોણીયાનો ફોન હશે. મનો ના મનો પૈસાનું સેટિંગ કરવાનું કે છે. અમારે રહ્યો ને પૈસા તો ઘેર મિલીને આવીશું કે છે અને વૈકણા હોય એમ કે છે. મનો ના મનો મને પૈસામાં તો નહીં ભરાવે. મનું કામકાજ જ એવું છે. કશો વાંધો નહીં આબા તો જે કોનો ફોન હતો? અમે પેલા જોડોજી ખરા ને ઓ વાહ ઈવન 5 થી 10,000 લીધા હતા. 10,000 રૂપિયા. ઓવ તે પૈસા ઘેર લાયેલા પડ્યા છે પણ આમ હાલે એવું ઘેર કોઈ નહીં બધા બહાર જોશે પોણા હા મામા હું કા ચિંતા કરો છો? અમે નહીં ઓવા. ગયા. બધો ખરો ને ઘેરથી. અત્યારે કીધું 10,000 તમે આવો આલી દઈએ છીએ. હું છે પણ હતા મમ્મીને રોધ્યું હવે રોશી નાખ્યો મામા. ખાવા જ દેવાનું છે. કશો વાતો નહીં. આ પેલા મહેમાન આવી જાય ને, આ કોણ આવ્યું બાજુમાં? જોડોજી પેલો ફોન નતો આવ્યો પૈસાનો. હે, હે? જોડોજી આવો. આવો મામા. હા. બેહો. આવો બેહો. બેહો. ભણા. યાર તમારે ક્યાં જોતા પણ તારું મારેલું હતું. આજે ખરો ને બધો જોશ બાર એવું છે એમ? દર્શન કરવા જોશ હું આમાં આવ્યો છું બુંદાઈ અને પૈસા તો ઘેર લાયેલા જ પડ્યા હતા તિજોરીમાં પણ પાછું હાલક હું એ વાત સાચી. આ ચાવી ખરો ને અમાર ડોશી પાછો હાલના છેડા બોધી અંગાત રાખી પાછો. અંગાત લઈ જોય છે આમ તો એટલે લોચા છે. ફૂલજી ના આવું પણ મારા પેલા છોકરાની ફી ભરવાની છે કે હોવે. એટલે આ ચાલે એવું નહીં પૈસા કશો વાંધો ભરવા નહીં. વગર. કોણ? હો આયા મામા બેહો. પૈસાનો સવાલ નહીં પણ આ આયા છો બુંદના ઘેર તે હાથીથી જમીન જ ને હાવ કશું હતું નહીં હેડો. હા ફૂલજી હા. જમવાનો ટાઈમ નહીં. અરે બુંદનું કરશે કોઈ પરપારું કર નહીં. હા મને ખબર હે બુનનું ઘર હે, પણ મારા જે ફી ભર્યા કર ચાલે એવું નહીં તેમાં પૈસા નથી નીકળું મારા મોડું થાય છે. આમાં પણ તાર મોમો કિસક જમવા નહીં રહું. ના હોય તો ધોરાજી બધા ફોન ના માંગવાનું હોય
ખાઈ લ્યો અને ખાઈ અને પછી ના હોય તો ઓન બેહાડતા જો ના મારા ચિંતા નહીં જોડાઈ આપવાની મારા ખરા ને રવાનું છે જે ડોશીર કઈ આવ્યો તો કીધું પુન્ના એક રવાનો છું હમણાં મામા તો હોય જ રહેવાનું છે. જો એ કેર બેહી રહ્યો અને વાય તા ભણ્યોને થોડું દેખ રાખું કે ચારના પોત દાડા રહો પણ મને મારા પૈસા લા હું એકલું ભણા બુનને કેર પૈસા આલું 10,000 રૂપિયા પપ્પા 10,000 લેતા આવજો. મોમે કીધું કે એટલે કોઈ તાર બાપાને બેંક છે હા લેતા આવો ગઈ પડ્યા છે ને તિજોરી મી ભાર્યા જ લેતા આવો લેતા આવો. હળવાજી 10,000 આલજો હા લાવું હા ચિંતા ના કરવાની હોય ઘણા પૈસા છે અમારા અરે પાસે. ભણા હોય આયા પછી તો જોડાજી ખરા ને કરોડો રૂપિયાની જરૂર હોય ને તો અમારા હગા એવા છે ને અડધી રાતી ભેગા કઈ ના હા તાજી ફૂલજીઓ તમારે બનાવી વાત ના થાય એક પણ સણકો કરે ને એટલે લાખ હાલ દે કોક હા સાચી વાત તમારે બનાવીની વાત ના થાય ફૂલજી હો એટલે તો કીધું ના હોય તો હોય આપવા દે હોય થી આલી દઈએ કેમ કે ઘેર કોઈ નહીં હોય એના કરતા કીધું લેતા તો હોય હે ડોક બેંકમાં લેવા જતા એટલે ગણવા તો પડે કા તારા બરોબર છે આ તો પૈસા છે કાગળ નહીં એને નહીં ટરકાવો પૈસા કરે છે તે. પૈસા આલો લ્યો જોશો ને કમ્પ્લેટ છે ગણી લ્યો દા અમે જોડાજી મને દુઃખ થાય છે આટલા બધા આયા છો 10,000 લેવાના ટાઈમમાં 500 તો પેટ્રોલ બળી જુક ના બળી મને પણ અફસોસ થાય રાવત કરવા ચાલજો 500 બીજા 500 આલો અમે 10,000 આલવાના 500 કરવા પેટ્રોલ ના બોલા કે દેતા પપ્પા ને બોલ પાણી બાળ્યું હા ઈથી તું હોય બધા કર્યા બોલશો નહીં પેલા પાણી આ ટેરકા વગર લઈ લ્યો લ્યો બરાબર જોડાજી આ પેટ્રોલ ના 500 ફૂલજી હું એકલું તા ઓય મોમાનો ભણો થઈ ગયો સાથે આવજો તાર એ આજે ભણો એ દોરાજી આવજો એ હાર આવજો ભાઈ મામા હા. આવા દે જો ખાઈ લઈએ એ ઉભો રહા છોકન ખાવા જઈએ હું જોતા આવું તાર મમ્મીને રોજી શક નહીં રોજ્યું આમાં પણ રોજી છે કીધું તો ખરા કરે ને થઈ ગયું છે મમ્મી બન્યું બની તો જ્યુસ બની ગયું છે કચો તો ને ખાઈએ હેઠ બે શાંતિથી શું ગલિયા આ તો તારો ભાઈ સકા મારો દુશ્મન છે પેલા બવનો કોને તો કશું ખબર નહીં પડે મારું ઘર કાઢી નાખશે ઘર આ એનું તો ઘર કાઢી નાખ્યું આપણું ઘર કાઢી નાખાવશે આ ધાબુ પાડીને મને લાગતું નહીં આ ધાબુ એ વેચવું પડશે હું બખાડો ના કરા હું તો કહું છું જતો રહે તો હથિયારું ના હોય તો તું કાઢી મેલ ને કે હું તગડી મેલ હું આબરૂ કાઢો છો પેલા આ તા ઉઘરાણિયા તે ઓયકણાઈ 10,000 રૂપિયા લઈ ગયા હું ઘેર પડી હોય કપાણ હવે અહીંથી ભાડું એ લાવ્યું પાછા 10,000 રૂપિયા લાયા